26મી તારીખે ચંદ્રિકાના પિતાને પોલીસ દ્વારા સંદેશો આપવામાં આવે છે કે ચંદ્રિકા માટે હેબિયસ થઈ છે, એટલે કે તેને સદેહે ગુજરાત હાઈકોર્ટમાં હાજર કરવાની છે. તમારે ચંદ્રિકાને લઈને ગુજરાત હાઈકોર્ટ આવવાનું છે. ત્યારે ચંદ્રિકાના પિતા પોલીસને જાણકારી આપે છે કે મારી દીકરી હવે આ દુનિયામાં રહી નથી, અને પોલીસ આ નિવેદન નોંધી ગુજરાત હાઈકોર્ટને મોકલે છે. મરણનો પુરાવો આપે છે, પણ આખી વાત સ્વીકારવા માટે હરીશ તૈયાર નહોતો. તે પોલીસ સ્ટેશન ધક્કા ખાય છે અને વિનંતી કરે છે કે મારી ચંદ્રિકા આત્મહત્યા કરી શકે જ નહીં, કારણ કે તે મને પ્રેમ કરતી હતી. પણ અહીંયા બધું જ કુલડીમાં ગોળ ભાંગવા જેવું હતું. હરીશની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતા, એટલે હરીશ પહોંચે છે બનાસકાંઠાના તત્કાલીન એસપી અક્ષયરાજ મકવાણા પાસે અને વિનંતી કરે છે કે સાહેબ, આ મામલાની તપાસ થવી જરૂરી છે, કારણ કે ચંદ્રિકાનું મોત કુદરતી નથી, અકુદરતી મોત છે. આ મામલાની તપાસ એએસપી સુમન નાલાને સોંપવામાં આવે છે. સુમન નાલા પરિવારના સભ્યોને એક પછી એક બોલાવે છે, તેના ફોનને તપાસે છે. ત્યારે તેમને ઇન્સ્ટાગ્રામ ઉપર જે મેસેજ મળ્યો હતો કે મને બચાવી લે, મને આ મારી નાખશે, એ મેસેજ જોતા તે સમજે છે કે દાળમાં કંઈક કાળું છે. પણ સુમન નાલાની કડકાઈ, સુમન નાલાના પ્રશ્નોના જવાબ અને ચંદ્રિકાના અગ્નિ સંસ્કાર કરવા માટે થયેલી ઉતાવળ ઘણું બધું કહી રહી હતી. આખરે પોલીસના સવાલ, પોલીસની પૂછપરછ, પોલીસની કડકાઈ સામે ચંદ્રિકાનો પરિવાર ઊભો રહી શકતો નથી અને તે કબૂલ કરે છે કે અમે ઓનર કિલિંગ કર્યું છે.